આવી ગયા છે ધાર્મિક ભાઈ જો જમી કાઢીને સિંગોડા લઈને બેસી ગયા છે. મહેમાન આવવાના છે. એ સરપ્રાઈઝ છે, હમણાં આવે પછી કે કહું. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. અત્યારમાં આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને ટિફિન પણ બને નાખ્યું છે. ટિફિન આજે પપ્પાને દેવા મોકલ્યા છે ને આપણા ઘરે આવે છે મહેમાન. તો મેહુલને કીધું કે તમે ટિફિન દઈ આવો, મહેમાન આવે છે હું ઘરે રહું. તો જો મેહુલ ટિફિન દેવા ગયા છે. અહીંયા મેહુલ જાય છે ટિફિન દેવા. મેં તો ઓમ ટિફિન પોગાડી આવું, એકાદાને તો આપણે ઘરે રહેવું જ પડે. બે જાય તો કેમ મેળ આવે, એટલે મેહુલ ટિફિન દઈ આવે તો હું ઘરે રહું. મેહુલ વયા ગયા છે ને અહીંયા જો વસંતબેન નવરા થઈને ઊભા રહી ગયા છે મારી સાથે વાતો કરવા માટે. તો આપણે અત્યારે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને આપણે મહેમાનની વાટ જોઈશું. કોણ મહેમાન આવવાનું છે એ હું તમને મહેમાન આવે પછી જ કહું, તમે બધા તે ખુદ જોઈ લેજો. અને જો કામ આપણે એકદમ વ્યવસ્થિત કરી નાખ્યું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં ધાર્મિક ભાઈ આવે ને એટલે રૂમ તમે જોજો કેવો હોય. ચારે દફતર નાખી દેશે, એક બાજુ મોજા ઉલાડી દેશે, યુનિફોર્મ નાખી દે. જો કે રોજ હોય ને શીખવાડું છું કે આ રીતે કર, પણ ભાઈ થાકી જેટલા ગયા હોય ને એટલે પછી આપણી વાત કાંઈ ધ્યાનમાં ન દે. પછી હું કાંઈ ન બોલું કેમ કે થાકી ગયો હોય ને એટલે હું પછી જેમ નાખે એમ નાખી દઉં, આવીને સીધો લાંબો થઈ જાય. તો ચાલો હવે આપણે મહેમાનની વાટ જોઈ અને વાસણ ટિફિન એવું થઈ ગયું છે તો વાસણને ઉટકી નાખીએ જેટલા થયા છે એટલા. અને પછી ધાર્મિકભાઈ આવે એટલે આપણે જમી લઈએ. તો મારા ધાર્મિકભાઈ ઘરે આવી ગયા છે. જો તા પપ્પા મળ્યા હામાં, તો પપ્પા મળ્યા. તો ચાલો આપણા ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા હતા તો ધાર્મિકભાઈને જમવા આપી દઈએ. ધાર્મિકભાઈ ફ્રેશ છે હતા, ધાર્મિકભાઈને જમવા આપી દો. કદમ ભૂખ લાગી છે ને, આજ તો સવાર નાસ્તો નહોતો કર્યો હરખો કા. જા હાથ પગને એવું ધોઈને ખાલી જમવા આપી દઉં. આપણા ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે, આપણે વાટ જોતા હતા ધાર્મિકભાઈ આવી ગયા છે. ધાર્મિકભાઈ જો જમી કાઢીને સિંગોડા લઈને બેસી ગયા છે. ધાર્મિકને સિંગોડા બહુ ભાવે. કદમ હાલ ખાઈ લે, પછી હમણાં મહેમાન આવવાના છે. એ સરપ્રાઈઝ છે, હમણાં આવે પછી કે કહું. એ નહીં કહું, હમણાં આવે પછી જોઈ લેજે ને. આમાં ધાર્મિકભાઈને સરપ્રાઈઝ છે, ધાર્મિકભાઈને નથી કહેવાનું, તમને નથી કહેવાનું. તો ધાર્મિકભાઈને તમને બધાને વેઇટ કરાવવાની છે કોણ આવવાનું છે. તો આવે પછી જોઈ લેજો. અને બહુ દૂરથી આવવાના છે એટલે થોડીક વારે લાગશે એવું થશે. ફોન તો વહેલા આવી ગયો હતો પણ હજી પહોંચ્યા નથી કેમ કે ટ્રાફિક પણ હશે અને વાહન પણ ન મળે એવું પણ થાય અત્યારે ટ્રાફિકના હિસાબે. તો આપણે વાટ જોઈ છે ને અમારા ધાર્મિકભાઈને પણ વાટ જોડવાની છે. ધાર્મિકભાઈ ખાઈ પીને નવરા થાય ત્યાં લગભગ આપણે મહેમાન આવી જશે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ધાર્મિકભાઈ મહેમાનની વાટ જોઈ જઈને હોઈ ગયો, થાકી ગયો હતો. કાલ રાતે પિક્ચર જોવા ગયો હતો, 2 વાગે આવ્યો હતો. અત્યારે ભાઈ હોઈ ગયા, ક્યારના વાટ જોતા હતા કેવો સુઈ ગયો છે. મહેમાનની વાટ જોઈ જોઈને મારા દીકરો બે સુઈ ગયા ને અત્યારે મેહુલ આવ્યા છે. એને તરત પાછો ફોન આવી ગયો તો હવે એ જાય છે. મેં કીધું લાવો ડબ્બો ભરી દઉં. તો જેના હાટું ભાતનો ડબ્બો ભર્યો છે તો મેહુલ સાથે ટ્રોફા મંગાવ્યા છે. તો મેહુલ આવે ટ્રોફા દેવાની સાથે ભાતનો ડબ્બો પણ આપી દઉં. તો ચાલો મેહુલને અંબાઈ દઈએ. જાય ઉપરથી થેલી રાખી છે ને મેહુલ હવે નીચે અંબાઈ દઈએ થેલીમાં. ઓમભાઈના ચોપડા યારો લેતા આવ્યા છે. મેહુલ દાઈને જાય છે હવે ગાડી ચા મૂકીને આવ્યા છે. ના જાણી છે ફૂલના હાર ને એવું બનાવે છે. આજે થોડીક મજા બગડી ગઈ, મતલબ માથું દુખે છે કેમ કે રાતના મોડે સુધી જાગું. મેહુલને કાલ મૂવી જોવા ગયા હતા 2 વાગ્યા આવ્યા તો 2 વાગ્યા સુધી મને નીંદર ન આવે. મેહુલને ધમુ બે નહોતા, બેમાંથી કે તેની વાટ જોતી હતી. અને આમે ત્યાં હમણાં રાતે મોડું હોવાય છે અને સવારમાં પાછું વહેલું જાગવાનું હોય 5 વાગે. તો હું કોઈ દિવસ વહેલા જાગી નથી તો હમણાં થોડુંક વહેલા જાગવાનું થાય ને તો થોડુંક કેવડાવે તો થોડુંક આજે લાગે છે શરીર લૂઝ. તો માથું દુખે છે ને થોડીક ટાઈટ હોય તો સ્વેટર તો પહેરી દીધું. અને મેહુલ જો ટ્રોફા આપી ગયા તો આપણે ટ્રોફો પી લેજો. સવારનું મેં કાંઈ નથી ખાધું. તો હું ભાઈ હું બનાવીશું ધાર્મિક કેવી રીતે બનાવીશું એટલે એમાં કઈ છે નહીં ઉભા થઈ ગયો. અત્યારે ભાવક નો ભાવ ખાવા મળે એટલે હમણાં દવા લેવાની છે. ભાવક નો ભાવ ખાઈ લેજે. કેમ દવા હોત લાવ્યા છો? નો ભાવ તો ખાઈ લેજે. દવા લાવ્યા છો? અરે હું કહું દવા લઈને જ તરત મમ્મી એટલા દેવો પોષણ મળે. ભાવવા ન જોવાનો. ભાવક નો ભાવ ખાઈ લેવાનો. હા ચોખટ કરી તને નો ભાવ તો ખાઈ લેજે. ગોલી દો. મહેમાનની વાટ જોઈ જઈને થાય કે પણ મહેમાન કાંઈ આવ્યા ને મારી તબિયત ખરાબ થઈ ગઈ તો મેં બહારથી જમવાનું લઈ આવ્યા. બધી પપ્પાના ધાર્મિકભાઈ પીરસે છે બધું અને મને બહુ ઠંડી ચડી હતી તો હું ઓઢીને બેસી ગઈ છું. તો બસ આજનો દિવસ આપણો આવો જ રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.